Hello everyone. In last lecture we studied about primary function of maintenance department. પ્રાથમિક કાર્યો મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના આપણે લાસ્ટ લેક્ચરમાં જોયા. In this lecture we will learn secondary functions of maintenance department. મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના સેકન્ડરી ફંક્શન્સ મીન્સ કે ગૌણ કાર્યો કયા કયા છે એ આપણે આજે આ લેક્ચરમાં જોઈશું. તો કયા કયા સેકન્ડરી ફંક્શન છે આપણે વન બાય વન ડિસ્કસ કરતા જઈએ. ફર્સ્ટ ઇઝ પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ. પ્લાન્ટનું રક્ષણ. હવે પ્લાન્ટનું રક્ષણ માટે એક અલગ પ્રોટેક્શન દળ પણ હોય છે અને આગરક્ષક દળ પણ હોય છે, ફાયર પ્રોટેક્શન દળ પણ. હવે ફાયર પ્રોટેક્શન દળ સ્પેશિયલ પ્લાન્ટ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને જ સોંપવામાં આવે એવું જરૂરી નથી. અમુક ઇન્ડસ્ટ્રી એવી પણ છે કે જેમાં ફાયર માટેની એક અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, ફાયર પ્રોટેક્શન માટેનું. બીજું, કંપનીમાં કોણ કામદારો આવે છે જાય છે, કંપનીમાં કોઈ ચોરી નહીં થાય, લૂંટફાટ નહીં થાય એ માટે જે પણ વ્યક્તિઓ, બહારના વ્યક્તિઓ આવે છે એ એમનું ચેકિંગ કરવામાં આવે છે, એમની જે પણ કંઈ વસ્તુ હોય છે બહાર મૂકવામાં આવે છે. એટલે આ રીતના પ્રોટેક્ટ કરવાનું ગૌણ કાર્ય પણ કોઈક વાર મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવે છે. ધીસ ઇઝ ફર્સ્ટ પોઈન્ટ, પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ. સેકન્ડ ઇઝ વેસ્ટ ડિસ્પોઝલ ઓફ પ્લાન્ટ. વેસ્ટ ડિસ્પોઝલ ઓફ પ્લાન્ટ, ભંગારનો નિકાલ કરવાનો. હવે પ્લાન્ટમાં ઘણું બધું વેસ્ટ બહાર નીકળે છે. એ વેસ્ટનું ડિસ્પોઝલ કરવા માટે જે કંઈ પણ ભંગાર છે એને અલગ અલગ કેટેગરીમાં વહેંચી અને એના લોટ પાડવામાં આવે છે. અને લોટ પાડી અને એને એક જગ્યાએ ગોઠવવામાં આવે છે અને એ ભંગાર જ્યારે પણ જરૂર પડે ત્યારે એનું ડિસ્પોઝલ કરી દેવામાં આવે છે, વેચી નાખવામાં આવે છે. તો આ રીતના સેકન્ડ ફંક્શન હતું, સેકન્ડરી ફંક્શન વેસ્ટ ડિસ્પોઝલ ઓફ પ્લાન્ટ. થર્ડ ઇઝ સેલ્વેજ. હવે સેલ્વેજ વેલ્યુ શું છે એ પહેલાં આપણે સમજીએ. જ્યારે પણ કોઈ મશીન અથવા તો કોઈ ઇક્વિપમેન્ટ જૂનું થઈ જાય અને એની સર્વિસ લાઈફ હવે એવું લાગે છે કે પૂરી થાય એમ છે, તો એ મશીનરીનું વેચાણ કિંમત કેટલી આવે છે એની વર્કિંગ કન્ડિશન પ્રમાણે એની વેચાણ કિંમત કેટલી આવે છે એ વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે એનું ડેપ્રેસિએશન ફાઇન કરીને, કે એની ડેપ્રેસિએશન પ્રાઇસ એનો કેટલો ઘસારો થયો છે મશીનરીનો, એ ઘસારા પરથી એની સેલ્વેજ વેલ્યુ નક્કી કરવામાં આવે છે. એટલે કેટલી કિંમત આવી શકે એમ છે. એટલે મશીન જ્યારે પણ એવું લાગે છે કે હવે વર્કિંગ કન્ડિશનમાં રહે એમ નથી, ત્યારે સમયસર એને મશીનને વેચી અને એમાંથી નવી મૂડી ઊભી કરવામાં આવે છે. આ પણ કાર્ય મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનું સેકન્ડરી ફંક્શન છે. ફોર્થ ઇઝ મેન્ટેનન્સ ઓફ સ્ટોર. હવે ઘણીવાર મશીનના પાર્ટ્સ રિપ્લેસ કરવાની જરૂર ઊભી થાય છે. હવે રિપ્લેસમેન્ટ કરવું હોય તો સ્ટોરરૂમ બે પ્રકારનો હોય છે, એક જનરલ સ્ટોર અને એક મિકેનિકલ સ્ટોર, જેમાંથી અલગ અલગ પાર્ટ્સ મળી રહે છે. હવે આ પાર્ટ્સ કયા મશીનરી માટે કયા પાર્ટ્સ લેવા, કયા પાર્ટ્સ જમા કરાવવા, આ બધી ડિટેલ આ સ્ટોરમાં રાખવામાં આવતી હોય છે. કયા મશીનરીમાં કેટલા નવા પાર્ટ્સ એડ થયા છે, કેટલા પાર્ટ્સ જમા કરાવવામાં આવ્યા છે, એની ઝીણામાં ઝીણી માહિતી આમાં રાખવામાં આવે છે સ્ટોર રૂમમાં. ઓકે. ધેન ફિફ્થ વન ઇઝ ઇન્સ્યોરન્સ એડમિનિસ્ટ્રેશન. ઇન્સ્યોરન્સ લેવાની કેમ જરૂર ઊભી થાય? કારણ કે કોઈક વાર પ્લાન્ટમાં કોઈ મોટી હાનિ થાય, મોટી આગ લાગી જાય, ઘણું મોટું નુકસાન થાય એમ હોય, એ ટાઈમે જો ઇન્સ્યોરન્સ હોય તો ઘણું મોટું નુકસાન થતાં અટકાવી શકાય છે. એટલે એને લગતા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવા, એનો દાવો ભરવો, આ કાર્ય પણ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનું સેકન્ડરી ફંક્શન છે. ધેન પ્રોપર્ટી એકાઉન્ટિંગ. પ્લાન્ટની દરેક પ્રોપર્ટીનું એકાઉન્ટિંગ, પ્લાન્ટનું બિલ્ડિંગ હોય કે મશીનરી હોય કે જે પણ પ્રોપર્ટી છે એની નાનામાં નાની માહિતી કલેક્ટ કરી કેટલું વપરાયું છે અને એનું એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ, આ છે પ્રોપર્ટી એકાઉન્ટમેન્ટનું કાર્ય, કે એનું કેટલું વેલ્યુ છે એ પણ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનું સેકન્ડરી ફંક્શન છે. ધેન પોલ્યુશન એન્ડ નોઇઝ કંટ્રોલ. ઇન્ડસ્ટ્રીમાંથી ઘણા બધા ગેસીસ લીકેજ થાય છે, ધુમાડા નીકળે છે, એ પોલ્યુશન ક્રિએટ કરે છે એટમોસ્ફિયરને. તો એ ઝેરી ગેસ છે, ઝેરી કેમિકલ્સ છે, જે ઘણું નુકસાન કરે છે અને અંદર જે વર્કર વર્ક કરે છે એમની પણ તબિયતને ઘણી ઇફેક્ટ કરે છે. તો
એવું નહીં થાય એના માટે કંટ્રોલ કરવામાં આવે છે, વધારે અવાજ નહીં નીકળે, વધારે પોલ્યુશન નહીં થાય, આ પણ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટનું ગુણ કાર્ય છે. ધેન સેનિટેશન એન્ડ સર્વિસ ફેસિલિટી એડમિનિસ્ટ્રેશન, જે પણ મશીનરી છે, બિલ્ડિંગ છે, વિન્ડોઝ છે, એનું ક્લિનિંગ અને સેનિટેશન કરવામાં આવે છે. કોઈકવાર મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને આ કાર્ય સોંપવામાં આવે છે, જરૂરી નથી કે આ મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ જ કરે. અને લાસ્ટ છે અધર સર્વિસીસ, જ્યારે કોઈ ડિપાર્ટમેન્ટ કોઈ એક્ટિવિટી કરવાની ના પાડે અથવા તેમને એમનું વર્ક કરવા માટેનો જરૂરી સમય નહીં હોય તો એવા ગૌણ કાર્ય કોઈકવાર મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવે છે. બિલ્ડિંગની જાળવણી જેવું, તો બિલ્ડિંગની જાળવણી કોઈકવાર મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવે છે, જ્યારે બીજા ડિપાર્ટમેન્ટ એ વર્ક કરવાનું ના પાડે ત્યારે. તો આ રીતના મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના 9 સેકન્ડરી ફંક્શન છે જે આપણે યાદ રાખવાના છે. પ્રાઇમરી ફંક્શન કયા કયા છે, સેકન્ડરી ફંક્શન કયા કયા છે, આ ટોપિક ખાસ વ્યવસ્થિત તૈયાર આપણે કરવાનો છે. ઓકે, એકવાર પાછા જોઈ લઈએ. ફર્સ્ટ છે પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ, પ્લાન્ટનું પ્રોટેક્શન. વેસ્ટ ડિસ્પોઝલ, કચરાનો નિકાલ કરવાનો. ધેન સેલ્વેજ વેલ્યુ, વેચવાના છે જૂની મશીનરી, ડેપ્રેસિએશન રેટ ફાઇન કરીને. સ્ટોરનું મેન્ટેનન્સ, જ્યારે પણ રિપ્લેસમેન્ટ કરવાનું હોય તો બે પ્રકારના સ્ટોર, મિકેનિકલ, જનરલ સ્ટોર હોય છે. એમાંથી જે કંઈ પણ પાર્ટ્સ લઈએ મૂકીએ એની ડિટેલ રાખવામાં આવતી હોય છે. ઇન્સ્યોરન્સની ખાસ જરૂરિયાત ઊભી થાય છે, ઇન્સ્યોરન્સ ક્લેમ કરવાનું વર્ક છે એ પણ કોઈકવાર મેન્ટેનન્સ કરે છે. આખી પ્રોપર્ટીનું એકાઉન્ટિંગ. ધેન પ્રદૂષણ અને અવાજનું પ્રદૂષણ થાય છે એનું કંટ્રોલિંગ. ધેન સફાઈ કામ કરવાનું છે આખા બિલ્ડિંગનું, સેનિટેશન સર્વિસ ફેસિલિટી. અને લાસ્ટ છે અધર સર્વિસીસ, જેમાં વધારાની એક્ટિવિટી મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને કોઈકવાર મળે છે. આ છે ગૌણ કાર્ય, સેકન્ડરી ફંક્શન ઓફ મેન્ટેનન્સ department. I hope you understand this topic. If you have any queries, then you can directly contact me. Okay, thank you.